દાહોદ ફતેપુરાના કમરેલ ગામના નિશાળ ફળિયામાં પુત્રે પિતાની હત્યા કરી। ફતેપુરાના કરમેલ ગામના નિશાળ ફળિયામાં પુત્રે પિતાની હત્યાનો મામલો સામે આવ્યો છે। પત્નીને ઘરેથી કાઢી મૂકવાના મુદ્દે પિતા પુત્ર વચ્ચે વિવાદ થયો હતો। ઉગ્ર બોલાચાલી બાદ પુત્રે લાકડાથી માથામાં જીવલેણ હુમલો કર્યો હતો। 70 વર્ષીય વાલાભાઈ રૂપાભાઈ પારગીનું સારવાર પહેલા જ મોત નીપજ્યું હતું। ફતેપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી બાબુભાઈ પારગીને ઝડપી પાડ્યો હતો। હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કૌટુંબિક વિવાદે હત્યાનું સ્વરૂપ ધારણ કરતા કરમેલ ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો। શનિવારના રોજ કરમેલ ગામે હાલાભાઈ રૂપાભાઈ પારગી જાતે ઉંમર લગભગ 65-70 જેવી હશે। તેઓ એમના 3 દીકરા છે। એમાં સૌથી નાનો દીકરો છે એ સવારે 9-9:30ના આળે ગાળે દારૂ પીને આવ્યો અને કંઈ પૂછ્યા વગર મારી જ નાખવા માટે એમને લાકડી મારી, એટલે બહુ ઈજા માથામાં થવાથી મરણ પામ્યા છે। ગઈકાલે 18/7/2026ના રોજ ફતેપુરા તાલુકાના ફતેપુરા પોલીસ સ્ટેશનના કરમેલ ગામે એક ખૂનનો બનાવ બનેલો છે। જે ગામે હકીકત એવી છે કે મરણ જનાર વાલાભાઈ રૂપાભાઈ પારગી ઉંમર વર્ષ 70નાઓ પોતાના ઘરે હાજર હતા। એ દરમિયાન તેમનો દીકરો બાબુભાઈ વાલાભાઈ પારગી આવેલો અને તેના પિતાજીને કહેલ કે ભાઈ તમારા લીધે મારી પત્નીને ઘરમાંથી કાઢી મૂકેલી છે અને મારી પત્ની ઘરે આવતી નથી, તેમ કંઈ ઝઘડો કરી અને તેની પાસેથી રહેલ લાકડી વડે ફરિયાદીના જે પિતા છે તેને માથાના ભાગે ગંભીર ઈજા કરેલી, તેમજ લોખંડના સળિયા વડે બી માથાના ભાગે ગંભીર ઈજા કરેલી। એ દરમિયાન આ જે મરણ જનારના બીજા અન્ય દીકરાઓ પણ આવી જતા તેને વધુ મારમાંથી છોડાવેલ અને 108ને ફોન કરતા 108 પણ આવી ગઈ। પણ આ જે મરણ જનાર છે વાલાભાઈ રૂપાભાઈ પારગીનાઓ ફતેપુરા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ હતા। જે અનુસંધાને મરણ જનારના દીકરા કલજીભાઈ વાલાભાઈ પારગી ઉંમર વર્ષ 49 રહેવાસી કરમેલ નાઓની ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 101 હેઠળ ખૂનના ગુનાની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી હતી અને આ કામના જે આરોપી છે બાબુભાઈ વાલાભાઈ પારગી નાને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને હાલ આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજા સાહેબ ફતેપુરાનાઓ ચલાવી રહેલ છે।